ગુરુદેવની જય, હુકમેશ્વર સાહેબની જય, લાભેશ્વર નાથની જય, રામપીરની જય, રવજીરામ બાપાની જય. હરિ ગુરુ ગુણને હું શું ગાઉં, ગુરુ ગુણને હું શું ગાઉં, એનો કહેતા ન આવે પાર. સરસ્વતી શેષ વર્ણવે, સરસ્વતી શેષ વર્ણવે વર્ણવે, વર્ણવે વેદસાર. સદગુરુ મારા જીવન મળી, સદગુરુ મારા જીવન મળી, તન મન કે આધાર. દયાના સાગર છે દેવતા, કરુણાના છો ભંડાર. સંત સમાગમ પામ્યા તેને, સંત સમાગમ પામ્યા તેને, અખંડ આનંદ વિલાસ. દાસ લાભો મહિમા ગણેરો, દાસ લાભો મહિમા ગણેરો. સંત સે મુક્તિ દ્વાર. લાગ્યો છે રંગય ભંગમાં પદમાણે રે. એ કવિ સર્વે મનનો દોષ, સદગુરુ સંતના
શરણ રાખે સદગુરુ સંતના શરણ રાખે સેવામાં બહુ આપ બડાય તો અળગી કરીને આપ બડાય તો અળગી કરીને બની મનથી નિર્દોષ મતન વતાણે સતસંગ કેરો તાર સતસંગ જાણે રે જેને લાગ્યો છે રંગ ભંગમાં પદ માણે રે એ તવી સર્વે મનનો દોષ સર્વ સુખ છે ગુરુ શરણમાં સમજી રહે સંતોષ સર્વ સુખ છે ગુરુ શરણમાં સમજી રહે સંતોષ આઠે પહોર એ રટણામાં આઠે પહોર એ રટણામાં એ સમરણોમાં બાહોશ વટકાર મટાડે રે સતસંગ કેરો તાર સતસંગ જાણે રે જેને લાગ્યો છે રંગ ભંગમાં પદ માણે રે એ કવિ સર્વે મનનો દોષ
શબ્દ નાદ એ સુરતાથી જાણો નાદ એ સુરતાથી જાણો એ ગુરુ વચનનો ઘોષ હરદમ ગાને સત્સંગ કેરો સાર સત્સંગ ગાણે લાગ્યો છે રંગય મંગમાં પદ માણે રે એ બધી સર્વે મનનો દોષ દિવસન રાત સેલે સંગ કરાયેલો રોજ આના દિવસન રાત સેલે સતસંગીતો જ લાભો વખાણે રે સતસંગ કેરો સાર સતસંગ નાણે રે જેને લાગ્યો છે રંગય મંગમાં પદ માણે એ કવિ સર્વે મનનો દોષ સત્સંગ કેરો સાર સત્સંગી જાણે જેને લાગ્યો છે રંગ અભંગ એ આ મહાપદને માણે. ઈશ્વર ભજનનો પ્રતાપ એવો છે કે એમાં જેમ નરસિંહ મહેતાએ એની વાણીમાં એવું સ્પષ્ટ ગાયું કે હળવા કર્મનો હું નરસૈયો મને નિત્ય વૈષ્ણવવાલા. હળવા કર્મનો હું નરસૈયો. ઈશ્વર ભજનની એટલી બધી મહાનતા છે
છતાં મહેતાજી એમ કીધું કે હું તો ભાઈ સામાન્ય કેવો કે પામર પ્રભુ રસ શું પિય જાણે પિયે હરિના જન રે. વેદ વિચારી જુઓ અબુધ અજ્ઞાની નાશવત છે આ તન રે. આપણી સામે આપણે જોઈએ, આપણે એમ માનીએ ઘણી વખત કે ભાઈ ચમત્કાર વગર નમસ્કારની, પણ આપણી સામે જે ત્રણેય ભાઈઓ બેઠા છે એની જાતિ ભાતિની આપણે ગણના કરીએ તો કાઠી દરબાર એટલું ઊંચું કુળ, એટલી માન મર્યાદા, એનાથી આપણે થોડાક નીચા જઈએ તો જેને કોળી એનાથી પણ નીચે જાય તો વણકર. આનો મેળ બેહે ભાઈ? સમાજની દ્રષ્ટિએ આપણે જો જોઈએ તો આનો મેળ બેહે, પણ કુદરતની દયા એવી વરસી કે ભેગા મળીને એટલો બધો નાત જાતના ભેદભાવ વગર ઈશ્વરના જે ગુણાનો વાદો ગાય છે, આ ચમત્કાર નહીં તો શું કહેવાય? જેનું ગોળે પાણી ન પીવે, ઘરે કદાચ આવે તો એને બહાર છાંટ નાખવી પડે, આવી પરિસ્થિતિ પણ મહેતાજીએ જે વાણી ગાય કે અપરાધ સામું માં જોશો દયા નીતિ, ગુરુપદ વંદી ઓસરું હું શું બાળક અબુધ અજાણ. આવા અબુધ અજાણ જેને જાણવા છતાં આવ અજાણ બની જાય કે આત્મા સર્વનો એક છે એવું જે માને, એને કોઈ નાત જાતનો ભેદભાવ, 18 વરણ જેમ એક જ પ્યાલે ઉગારામ દાદા. તો આવો ભક્તિનો માહોલ ઈશ્વરે એવો ઘડ્યો છે કે હળવા કર્મનો હું નરસિંહો મને નિત્ય વૈષ્ણવ વાલા. જે મારું ભજન કરે છે, જે મારા ગુણાનો વાદો ગાય છે, એ મને કાયમ માટે વાલા છે. અને છેલ્લે તો એમ પણ કીધું કે મારા હરિજનથી જે અંતર રાખે એના ફોગટ ફેરા ઠાલા. જો આવો ભેદભાવ મનમાં રહી જાય તો એના માટે તો આ ખાલી ધક્કો છે. પણ સત્સંગ રૂપી સાર, સત્સંગ કેરો સાર સત્સંગી જાણે. જેને લાગ્યો છે રંગ અભંગ, આ અભંગ રંગ. પોથી સાહેબે એની વાણીમાં એક જગ્યાએ ગાયું કે વાલમ આ વ્રેહની રે, આ નશા તને શેની સડી? આ નશા તને શેની સડી? આ રંગ શેનો રે? બીજી ભાત પડી. આ બીજી ભાત પડી ગઈ ને. એવા મહાપુરુષોના આ હૃદયમાંથી જે જ્ઞાન ગંગા વહે છે, જ્ઞાન ગંગામાં નાઈ લે પ્રાણી, થઈને જાકમ જોળ, વિવેક રૂપી વારી લઈને તું નાઈ લે માથા બોળ. આવો જેને રંગ લાગ્યો છે સત્સંગનો, એ ખરેખર આ જગતમાં મહાન ભાગ્યશાળી છે. જગતગુરુ શંકરાચાર્યએ મનુષ્ય જન્મના 3 મહત્વ ભાગ્ય વર્ણવ્યા. એમાં પહેલું મહત્વ ભાગ્ય એ વર્ણવ્યું કે 184 યોનિમાં 84 લાખ યોની ફરતા ફરતા આપણને એક વખત મનુષ્યનો જન્મ મળે. આ પહેલું મહત્વ ભાગ્ય કે મોટામાં મોટું જો કોઈ ભાગ્ય હોય તો પહેલું મહત્વ ભાગ્ય એ કે આપણને મનુષ્યનો જન્મ મળે. બીજું મહત્વ ભાગ્ય એ કે કોઈ સમર્થ સંત સદગુરુનું શરણ મળે. અને ત્રીજું મહત્વ ભાગ્ય એ કે એની દયા થાય અને આવો રંગ આપણા જીવનમાં લાગે. જગતગુરુ શંકરાચાર્યએ મનુષ્ય જન્મના આ 3 મહત્વ ભાગ્ય વર્ણવ્યા.
પણ એ મહદોભાગ્ય જે ભાગશાળી છે, જે પૂર્વની કમાઈવાળો હંસ છે, એને આ સહેજે સહેજે પ્રાપ્ત થાય છે અને એના માટે ઝાઝો કોઈ પ્રયત્ન કરવો પડતો નથી. નહીંતર કેટલી મનુષ્ય મથામણ કરે છે, છતાં સંતોનું મળવું એના માટે ઘણું દુર્લભ હોય છે. પણ જેના ઉપર દયા થઈ, જેની કમાઈ છે પૂર્વની, અને એ કમાઈ લઈને આવ્યો છે, આ છે પોતાના પુણ્યના પારખાતે તમે ગુપ્તદાન દેજો, એમાં શાંતિ તપ સોહમશે, તે તમારો આત્મા ઓળખી લેજો. પણ એના માટે સદગુરુ સંતને શરણે જાકે સેવામાં બહુ હોશ. જેને સેવા, ભક્તિપદનું પ્રથમ પગથિયું સેવા છે. સેવા, સત્સંગ, સ્મરણ, જ્ઞાન, ધ્યાન, આધીનતા, આ પગથિયા જે ક્રમે ક્રમે સર કરે એને જરૂર લાભ થાય ને થાય જ છે. સદગુરુ સંતને શરણે જાકે સેવામાં બહુ હોશ, પણ આપ બડાય તો અળગી કરીને, મનથી બની નિર્દોષ, જે કોઈ મત ન તાણે. મહાપુરુષોના એક શબ્દો એવા છે, જો ખરેખર એનું પાન કરવામાં આવે અને એ સત્સંગ થકી મનન, સ્મરણ અને નિધિધ્યાસ, જે મહાપુરુષોના બોલેલા શબ્દો સાંભળે, પછી એનું મનન કરે, પછી એને નિધિધ્યાસ કરે, અને પછી જેટલું લેવાય એટલું પોતાના જીવનમાં એ અમલમાં મૂકે. પણ કહેતે સો કરતે નહીં, મુખ કે બડે લબાડ, કાલા મુખ લે જાયગા સાહેબ કે દરબાર. જો સાંભળેલું આપણે જો સાંભળીએ પણ સાંભળ્યા પછી કાંઈ કરીએ નહીં તો એનો કોઈ અર્થ નથી. ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ સ્વમુખ બોલ્યા કે તું તારું કાર્ય કરતો જા, ફળ દેવાવાળો હું છું. પણ આપણે કાર્ય જ ન કાંઈ કરીએ, કાંઈ કામ જ ન કરીએ તો એવું તો ક્યાં કોઈને વિરુદ્ધ છે, ને ભગવાને ક્યાં એવો થોડો ભાઈ રેઢો છે. નહીંતર ભગવાને તો કાયમ માટે ભક્તને પોતાના માળાના મણકા બનાવ્યા છે. ભગવાને બીજી કોઈ માળા ભગવાન રુદ્રાક્ષની કોઈ પહેરતા નથી, પણ ભગવાને પોતાના ભક્તો જે ભજન કરે છે, ઈશ્વરના ગુણાનો વાદો ગાય છે, એના મણકા બનાવ્યા છે અને એ ભક્તોની માળા ફેરવે છે. આપણે જોઈએ કે ગજને કારણે હું અસંભવ ઊંચો અણવાણે પગે ધાયો, ઊંચકે નીચમાં હું કાંઈ ન જાણું, મને ભજે એ સંત મારો. આ તો જે ભજન કરી લે એનું કામ છે. ઊંચકે નીચમાં એ કાંઈ નથી જાણતા, એને તો જે ભજન કરે છે એ એનો પ્યારો છે. અને એટલે જ ભગવાને કોલ આપ્યો છે કે જો તું મારા નામમાં આવીશ તો હું તારું પળે પળે કામ કરીશ, અને જો તું તારા કામમાં હોય તો હું તો મારા ધામમાં શું જ છે. એટલે સત સ્વરૂપી અમર આત્મા સંગ કરો એનો રોજ, સંગ કરો એનો રોજ, શબ્દનાદ એ સુરતાથી જાણો, ગુરુ વસનનો ઘોષ જે હરદમ ગાજે, અનાદિ સ્વરૂપ સત છે, સંગ કરો એનો રોજ, જીવ પણવ મટાડી જીવે, ખરો સત્સંગી તો જ લાભું હું આને વખાણું. જે મારું નિત્ય હરદમે દમમાં જે ગુણાનો વાદો ગાય છે એને હું ખરા સત્સંગી તરીકે હું એના વખાણ કરું છું, અને એને જ મેં મારા માળાના મણકા બનાવ્યા છે. હું બીજી કોઈ માળા ફેરવતો નથી. ઉગારામ દાદા એવું બોલેલા કે ભાઈઓ, તમે મને ભગવાન માનો છો ને, તમે મને ભગત માનો છો ને, તો હું તમને મારા ભગવાન માનું છું, અને હું તમારું પળે પળ ધ્યાન રાખું છું. એટલે કદાચ તમે મને ભૂલી જશો, મહાપુરુષોએ કોલ આપ્યો છે કે તમે મને કદાચ ભૂલી જાઓ તો હું તમને 7 જન્મ સુધી નહીં ભૂલું. જો આવો કોલ આપ્યો હોય તો છતાં આપણે ઈશ્વર ભજન કેમ કરતા નથી? તો આપણે ક્યાં ઊભા છો, ક્યાં ઊભા છીએ? અને આપણા જીવનમાં જો આપણે સ્કૂલમાં ભણતા હોય તો પહેલા ધોરણમાં હોઈએ તો બીજા વર્ષે બીજા ધોરણમાં, ત્રીજા વર્ષે ત્રીજા ધોરણમાં, ચોથા વર્ષે ચોથા ધોરણમાં, આમ આપણા ક્લાસ તો હોવા જોઈએ ને. પણ પછી જો આપણે પાસ જ ન થાય તો આપણે તો શું કહેવાય? ઠોઠ કહેવાય. બરાબર? એટલે દિન પ્રતિદિન આપણી પ્રગતિ કેમ થાય, આપણો ભાવ કેમ વધે, આપણો પ્રેમ કેમ વધે,
આપણો વિશ્વાસ કેમ વધે અને આપણે ઈશ્વર ભજન વધારેમાં વધારે કેમ કરી શકીએ એવી લગ્ની સંત ચટક લાગ્યા વિના રીજે નહીં કીર્તાર. ઈયળમાંથી જો ભમરી બને તો મનુષ્યને કેટલી વાર. એટલે મહાપુરુષોના એક એક શબ્દો એવા છે કે બોલે એ બીજો નથી છે પરમાત્મા પોતે, પણ અજ્ઞાની એ આંધળો જે અળગો રહીને ગોતે. એટલે આપણને તો એવી ભગવાનની દયા થઈ કે આ નિત્ય કીર્તન નિત્ય ઓત્સવ નિરખવા નંદ દુલારા. નરસિંહ મહેતાએ ગાયું ને કે ભગવાન તમે જો મને મનુષ્ય જન્મ આપો તો મને મનુષ્ય પ્રતિ મનુષ્ય, મારે કોઈ મોક્ષ ગતિ પામવી નથી. મને તો તમારે જો કેવળ ભક્તિ આપવી હોય તો એવો મને મનુષ્ય જન્મ આપો અને એવા માત પિતાને ઘરે મને મારો જન્મ થાય કે મને બચપણથી જ આ ભક્તિના ગુણાનો વાતો ગાવા મળે. એટલે કાલ કરતાં આજ કરી લે, આજ કરતાંય અબ, શ્વાસ છે વાટના વટાવડા, નીકળી જાય ગયા તો કરેગા કબ. એટલે આનું કાંઈ મંડાણ માંડવાનું ન હોય, આનું કાંઈ મુહૂર્ત જોવાનું ન હોય. ઉગારામ દાદાએ એક જગ્યાએ એમ કીધું કે તમે કદાચ ખરસું ગયા હોય ને ખરસું, અને ત્યાં તમને ઈશ્વર ભજન રામ નામ લેવાનો ભાવ થાય ને તો તમારે ત્યાં નામ ભજી લેવું. ત્યાં જો તમને એવો ભાવ થાય તો એ જે તમે ભજો છો એ આશે પોતાના પુણ્યના પારખા, તે તમે ગુપ્તદાન દેજો. એ તમારું ગુપ્તદાન છે. જેટલું રામ નામ લેવાનું, આ શ્વાસ તો ખાલી વ્યા જ જવાના છે. એક શ્વાસ મેં જાત હે 3 લોક કે મૂલ, કહના હો સો કહ દિયા જો બજા કર ઢોલ. આ મનુષ્ય જીવનમાંથી ઈશ્વર ભજન વગરનો એક શ્વાસ ખાલી જાય, કદાચ તમે 3 લોકનું મૂલ્ય ચૂકવો તો એ પાછો મળનાર નથી. એટલે એક ઘડી આધી મેં બુનિયાદ, તુલસી સંગત સાધકી તો કટે કોટી અપરાધ. બોલો સદગુરુ દેવની.